જળ જંગલ અને જમીન બચાવવા સોનગઢ તાલુકા આદિવાસી સમાજ આક્રોશ સાથે એક થયો હતો અને તાપી પેલાડ જળ જંગલ જમીન બચાવ સમિતિ દ્વારા આદિવાસી જનાક્રોશ મહાસંમેલન કરી સરકારના પ્રોજેક્ટ બંધ કરાવવા માંગ કરવામાં આવી હતી। તાપી જિલ્લાના સેરુલા ખાતે તાપી પેલાડ જળ જંગલ જમીન બચાવ સમિતિ દ્વારા આદિવાસી જનાક્રોશ મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં ચાલુ સરકાર દ્વારા ઉકાઈ જળાશય પર 1500 મેગાવોટ સોલાર પ્રોજેક્ટ તથા હાઇડ્રો પંપ સ્ટોરેજ તથા વન અભયારણ્ય બંધ કરાવવા માટે આદિવાસી જન આક્રોશ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું। આદિવાસી સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે સરકાર વિકાસના નામે લોકોને કઈ રીતે જમીનથી વિસ્થાપિત કરી રહી છે અને એક પછી એક પ્રોજેક્ટ લાવી જમીન વિહોણા કરવામાં આવી રહ્યા છે। આવનાર દિવસોમાં આદિવાસી સમાજને અને આવનાર પેઢીને કઈ તકલીફનો સામનો કરવો પડશે જે વિશે જાગૃત કરવામાં આવ્યા અને આવનાર પરિસ્થિતિ સામે કઈ રીતે લડત લડવાની રહેશે એ વિશેષ માહિતી આપવામાં આવી। જ્યાં પ્રાણીઓ ત્યાં જંગલ, જ્યાં જંગલ ત્યાં આદિવાસી। અમારા જંગલ મનોરંજન કે પ્રવાસનનું સ્થળ નથી, એ અમારી જીવનશૈલીનો મૂળભૂત આધાર છે। જેવા અનેક પ્લે કાર્ડ સાથે લોકોએ પ્રોજેક્ટને રદ કરવા એકજૂટ થયા અને આદિવાસી જનાક્રોશ મહાસંમેલનનું આયોજન સફળતા તરફ આગળ વધ્યું હોય એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી। ત્યારે આદિવાસી સમાજ એક થઈને પોતાની માંગો સરકાર પાસે મનાવવામાં કેટલો સફળ થાય છે અને ખરેખર સરકાર આદિવાસી સમાજની વચ્ચે આવીને તેમને મૂંઝવતા પ્રશ્નોના સમાધાન આવી તેમની માંગો માને છે કે નહીં, જોર જબરદસ્તી કરી અહીં પ્રોજેક્ટોની સ્થાપના કરવામાં આવે છે તે પણ આવનાર દિવસોમાં જોવું રહ્યું। મિત્રો, આપના વિસ્તારની સમસ્યાઓને સમગ્ર ગુજરાત સુધી પહોંચાડવા માટે તાપીની લોકલ ચેનલ ગુજરાતના ખબરીલાલ યુટ્યુબ પર સર્ચ અને સબસ્ક્રાઇબ કરજો અને અમારી સાથે જોડાવા 9793914995 નંબર પર વંદે માતરમ લખી મોકલજો। ડૉક્ટર બિંદેશ્વરી શાહ, તાપી। आदिवासी कर्मशील आज जन आक्रोश जाहिर सभा है सोलर प्रोजेक्ट अभयारण्य विरुद्ध में, जेमा मोटी संख्या में उकाई विस्थापितों आसपास आदिवासी मोटी संख्या में उपस्थित रहा था। सरकार ने अहींयाथी 4-5 मुद्दाओं ने लईने आ जाहिर सभा मळी छे। खास करीने उकाईना विस्थापितों ने जमीनना बदलामां हजू सुधी जमीन आपवामां नथी आवी अने एक तरफ सोलार प्रोजेक्ट लावीने एमने विस्थापित करवामां आवी रह्या छे। सोलार प्रोजेक्ट तो लावी ज રહ્યા છે, એની સાથે અભયારણ્યનો જે પ્રોજેક્ટ છે એ પણ લાવી રહ્યા છે અને જે જંગલ જમીનના જે ખેડૂતો છે એને ભાજપના લોકો દ્વારા આક્રમણ કરીને જંગલ જમીનમાંથી જે ખદેડવામાં આવી રહ્યા છે ઉકાઈના વિસ્થાપિતોને, જેને બંધ કરવામાં આવે, જેને લઈને આ જાહેર સભા યોજાઈ છે। આપણા વિસ્તારના જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે, ધારાસભ્યો છે, એમપી છે, એમએલએ છે, जिला पंचायत है, तालुका पंचायत है, ये लोग ढाकणी में पानी लईने डूबी मरवू जोईए, कारण के आज सुधी उकाईना विस्थापितोने आ लोको न्याय नहीं अपावी शक्या। एटले जे भी राजकीय पार्टी में है, भाजप में, कांग्रेस में, जे पण राजकीय पार्टी में है, ये तमाम लोग जो न्याय नहीं अपावी शकता होय तो राजीनामा आपी देवा जोईए अने डूबी मरवू जोईए अने तमाम आदिवासीओ आगामी दिवसों में एमना राजीनामा पण मांगशे, एमना घरोने घेराव पण करशे, जिला पंचायतोनो पण घेराव करशे, तालुका पंचायतोनो पण घेराव करशे अने गुजरातनी विधानसभानो पण घेराव करवानी जरूर पड़ी तो ये पण आदिवासीओए तैयारी बतावी छे। मारू नाम नीरूबेन प्रवीणभाई चौधरी छे। अमे आ લીંબીના રહેવાસી છીએ, તાલુકા સોનગઢ, જિલ્લા તાપી। અને આજે અમે જ્યારે આ મીટિંગમાં જ્યારે આદિવાસીની મીટિંગો ચાલે છે, જેમાં અમારા આ વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં જે જંગલમાં જે અભયારણ્યો આવ્યા છે, આ જો અભયારણ્યો અમને અહીં જોઈતા નથી અને જે સોલર પેલરો આવ્યા છે આ પણ અમને જોઈતા નથી। અમારે ફરીવાર વિસ્થાપિત થવું નથી। જ્યારે અમને પહેલીવાર વિસ્થાપિત કર્યા ત્યારે અમે જેમ તેમ થઈને આજે સેટિંગ થયા, હવે અમારે વિસ્થાપિતમાં પાછા અમે વિસ્થાપિત થઈને અમારે દુઃખ વેઠવું પડે, અમારે પેઢી માટે અમને આ દુઃખ સહન કરવું પડે, એ અમને જોઈતું નથી। માટે હું આપને અરજ કરું છું, વિનંતી કરું છું કે મહેરબાની કરીને તમે આ પ્રોજેક્ટ તમે ખેંચી લો। નહીં અમને અભયારણ્ય જોઈતું, નહીં અમને સોલર પ્રોજેક્ટ જોઈતું। અને જ્યારે અમારી એક હજુ સમસ્યા છે, જે જંગલ જમીનમાં લોક સંઘર્ષ મંચ દ્વારા અમે ઘણા વર્ષોથી અમે જ્યારે જમીનો કરી રહ્યા છે, એ જમીનો પર અમારો જીવન નિર્વાહ ચાલે છે અને જે અભયારણ્ય તમે કરશો તો અમારી આ જમીન પણ સીનવાઈ જશે। જ્યારે અમે જંગલમાંથી અમે જ્યારે
અને અનેક દાવા અરજીઓ અમે જ્યારે કરી છે એ દાવા અરજીઓ પણ અમારી પાસ થઈ નથી. જ્યારે અડધાને સનતો પણ મળ્યા છે, પરંતુ અડધાને જેના સનતો મળે છે એને પણ એ જ પુરાવા છે અને અમારા પણ એ જ પુરાવા છે. અને જે અભયારણ્ય પણ ચાલે છે, અભયારણ્ય એ પણ એ જ કમ્પાર્ટમેન્ટમાં આવે છે. માટે અમને આ જંગલની જમીન પણ જરૂર અમને મળવા પાત્ર છે. અગર અમને આ જમીન જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમે જપીશું નહીં. અમે એકબીજા એવા કેટલાય આવેદનો પણ આપી ચૂક્યા છે, પરંતુ અમારા આવેદનોમાં અમને કોઈ સરખો જવાબ મળતો નથી. અને જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં જ અમે અહીં જીવી રહ્યા છીએ. માટે અભયારણ્ય કે પછી સોલર પ્લેનેટ એવું અમને કશું જોઈતું નથી. અમે ખૂબ દુખી છીએ. જ્યારે અમને લાગે અમારી કોઈ બી સરકાર આવે તો અમને આ જમીન બાબત વિશે અમને સારી રીતે કામગીરી આપે. અમને હરેક યોજનાઓ લઈને અમે અમારો અનેક કામગીરીઓ કરી શકીએ એવી અમારી આશાથી અમે હરેક સંસદોમાં પણ અમે ચૂંટીએ છીએ. અમારે એક નેતાને અમે આ આશાએ ચૂંટીએ છીએ, પરંતુ અમારી આશા હંમેશા પૂર્ણ થતી નથી. આજે હરેકને પણ વિનંતી કરું છું કે અમને આ જે અમને માંગણી છે એ માંગણી અમને જરૂર મળવી જોઈએ અને મળે એવી આશાથી આજે હું અહીં ઉભી રાખી અને હું તમને વિનંતી કરું છું. જેવી રીતે પરમેશ્વરને અમે વિનંતી કરીએ એવી રીતે અમે આજે તમને પણ વિનંતી કરીએ છીએ. જો લાડલી બહેનો તરીકે જો અમને તમે માનતા હશો તો તમે એક લાડલી બહેનાની જ્યારે બહેન રાખડી બાંધે છે તેવી જ રીતે તમે પણ અમને આ રાખડી બાંધી ભેટમાં આપો છો. તેવી જ રીતે તમે આજે જે આદિવાસી જાગૃતિના નિમિત્તે આ જંગલના જમીનના માટે પેલા આજે એ જો પેલા જંગલ જમીન માટે અમે લડ્યા, બહુ બધા લડ્યા. આજે પણ લડત ચાલશે, પણ એમાં લોકોને અમુક વિસ્તારમાં સાગબારા કે પછી સોનગઢમાં અમુક વિસ્તારમાં ટુકડા અડધાને 20 આપી દે સનતો અને 100 બાકી રાખે, એવી રીતે ટુકડા કરીને આપેલા છે. અને આજે પણ સર્વે કરે, અમુક કરે, તેમાં પણ આધારે છતાં બી એને પાસે ખાડા ખોદે. દાવા અરજી તો જેના પાસે પહેલા હતો એ લોકો બી આપ્યું, અને જે લોકોનો તો હમણાં બીજા શું કે અધિકારીઓ કે તમને છે ને નવા આધાર કાર્ડ જોઈએ, નવા તો મને ફોર્મ ભરવું પડે, તમને નવો ડોક્યુમેન્ટ આપવું પડે. જે અમારા ડોક્યુમેન્ટ અમે જેટલી લોકોનો સમજ મળી છે તે જ હતી અને આજે પણ માનતા છે તે રીતે. પણ આ લોકો અમને છે ને લોકોને હેરાન કરે છે. અને એમાં આજે સાગબારા તાલુકાની અંદર અને ઉમરપાડા તાલુકાની અંદર જ્યાં ખેતી કરતા હતા, ખેતીમાં પણ એ લોકો છે ને ડિસેબલ આવીને ખાડા ખોદ્યા. આજે આ વિસ્તારમાં હવે જ્યાં મોસેલું હતું તેમાં લોકો પ્રોજેક્ટના જમીન હોય કે જંગલના જમીનમાં વર્ષોથી જીવી ખરા છે. એક તો વિસ્તાપિત લોકો છે અમે, તો ત્યાં સોલર પ્રોજેક્ટ લાવ્યા એટલે તે લોકોએ આ સંમેલન ઉભો કર્યો અને એમાં લડત કરવા માટે તૈયાર થયા. અને બીજું આ વિસ્તારની અંદર 5 પ્રોજેક્ટો આવે છે, 5 પ્રોજેક્ટો, અને ઉચ્છલ તાલુકામાં 3 પ્રોજેક્ટો આવે છે. એટલે આ પ્રોજેક્ટો લાવીને શું કરશે? પછી પ્રોજેક્ટો લાવે એટલે મને ખાતરી છે કે લોકોને હટાવે છે. અને જે લોકો અભયારણ્ય નામ પર અભયારણ્ય કાર્ય કરે છે, પણ અભયારણ્ય નામ પર એ લોકો અમને ભાગાવવાનો કોશિશ કરે છે. અને એના જે અભયારણ્ય નામથી આ જે પ્રોજેક્ટ આવે છે તો એ જમીનમાં કારખાના ખોલે છે એવું અમને ખાતરી લાગી ગયેલું છે. કેમ કે આજે આ પ્રોજેક્ટમાં એટલી મોટી ગરમી થાય કે 2 કિલોમીટર સુધી લોકોને પાણીમાં માછલી મારતા હતા, એ લોકોને મારે નહીં અને કોઈને પાણી બી પીવાય નહીં. આવી બધી પોઝિશન છે અમારા માટે. તો આ બધી કાર્યક્ષમક અમને સરકાર હેરાન કરે છે અને લાલચ આપવાનો વાત કરે. એમાં અડધાને સનદ મળી છે, અડધાને સનદ ન મળી. અને જેને સનદ મળી છે એ લોકોને થોડો ઘણો ખતર આપી દે, થોડો ઘણો 5 કિલો જ્ઞાન આપી દે. અને જે બિચારા વંચિત રહેલા છે એને તો કઈ મળતું નથી. કેમ કે એ લોકો બી આશા રાખે કે મેં દાવા અરજી કરી છે, મેં જમીન કબજે કરી છે તો મને બી મળવું જોઈએ. આટલું જ